નમસ્કાર મિત્રો, ધોરણ 10 ના વર્ગખંડમાં આપનું સ્વાગત છે મિત્રો। તો મિત્રો આપણે જોઈએ કે આપણે સર્વનામના રૂપો જોઈ ગયા, જેમાં અસ્મદ, યુષ્મદ, તદ, યદ આ બધા રૂપો આપણે જોઈ ગયા છીએ। એમાં આપણે જોયું કે તદ અને યદ ના રૂપો एकदम साम्यता धरावे छे। तो આપણે એવા જ બીજા રૂપો જોઈએ। કિમ એટલે કોણ, શું અથવા પુલ્લિંગમાં કહેવું હોય તો કયું એમ કહી શકાય, સ્ત્રીલિંગ કહેવું હોય તો કઈ। તો આપણે જોઈએ સૌથી પહેલા કિમ પુલ્લિંગના રૂપો। તો આ રૂપો પણ તત્તા રૂપોની સાથે બિલકુલ સામ્યતા ધરાવે છે। સદમાં આપણે પુલ્લિંગમાં એક વચનમાં જોતા કે તત, સહ, તૌ, તે। તો અહીંયા છે કહ, કૌ, કે। તદમાં હતું તમ, તૌ, તા। તો અહીંયા છે કમ, કૌ, કા। તદમાં તેન કાવ્યામ તૈહિ। તો આવો છે કેન કાવ્યામ કૈહિ। તદમાં તસ્મૈ કાવ્યામ તેભ્યઃ। તો આવા છે તસ્મૈ કાવ્યામ કેભ્યઃ। પંચમી વિભક્તિ તસ્માત કાવ્યામ તેભ્યઃ। તો આવો છે કસ્માત કાવ્યામ કેભ્યઃ। षष्ठी महतु कस्य तयोः तेषां। तो आवे छे कस्य तयोः केषां। અને તદમાં તસ્મિન તયોઃ તેષુ। તો આવો છે તસ્મિન તયોઃ તેષુ। તો મિત્રો આપણે અગાઉ ભાષાંતર કરતા હતા તેમ આમાં પણ ભાષાંતર આપણે કરીએ। હવે સામાન્ય રીતે કોણ પુલ્લિંગ કહી શકાય, કોણ અથવા કયો પણ આપણે કહી શકાય। તો પ્રથમ વિભક્તિ એક વચન કોણ, કોણ છે અને કોણ બધા અથવા કયા પણ કહી શકાય। હવે બીજી વિભક્તિનો પ્રત્યય છે ને લગાવે તો કોણને નહીં પણ કોને, કયા બેને અને કયા બધાને। તૃતીય વિભક્તિનો પ્રત્યય છે થી, થકી અને વડે। તો કોનાથી, કયા બેથી, કયા બે થકી અને કયા બે વડે। અહીંયા કયા બધાથી, કયા બધા થકી અને કયા બધા મળે। તો મિત્રો ચતુર્થી વિભક્તિનો આપણે પ્રત્યય જોઈએ તો માટે, અર્થે। તો કોના માટે, કોના અર્થે, કયા બે માટે, કયા બે અર્થે અને કયા બે કાર્ય પણ કહી શકાય। હવે બહુવચનમાં કયા બધા માટે, કયા બધા
સાથે અને કયા બધા કાર્ય પણ આપણે લખી શકીએ તો કાર્ય પંચમી વિભક્તિનો પ્રત્યય છે માંથી ઉપરથી ને તરફથી તો કોનાનો થી કોના ઉપરથી કોના તરફથી કોના સામે પણ આપણે કહી શકીએ એ પ્રમાણે કયો કયા બેમાંથી કયા બે ઉપરથી અને કયા બેના કારણે અહીંયા કયા બધામાંથી કયા બધા ઉપરથી અને કયા બધા તરફથી અથવા કયા બધાના કારણે પણ આપણે કહી શકીએ હવે આપણે અહીંયા બધા શબ્દ મૂક્યો એ માત્ર ને માત્ર બહુવચન બતાવવા માટે મૂક્યો છે બરાબર તો હવે આપણે જોઈએ ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય છે નું નો ના તો કોનું કોની કોનો કોનો એ પ્રમાણે કયા બેનું કયા બેનો કયા બેનો કયો બે બહુવચનો કયા બધાનો કયા બધાની કયા બધાનો બધા શબ્દ આપણે માત્ર બહુવચન બતાવવું છીએ તો કયા બધાનું કયા બધાની કયા બધાનો અને કયા બધાનો સપ્તમી વિભક્તિનો પ્રત્યય છે મ અને ઉપર તો કોનાનો અને કોના ઉપર કયા બેનો અને કયા બે ઉપર અહીંયા કયા બધાનો અને કયા બધા ઉપર તો મિત્રો આપણે જોઈ ગયા આ છે પુલ્લિંગ કિમ સર્વનામના રૂપો હવે આપણે જોઈએ છીએ કે જ્યારે નપુંસકલિંગના રૂપો બનાવવાના હોય દાખલા તરીકે કયો પુરુષ અમુક ફળ કહેવો તો કયું ફળ કહેવાય એટલે કે નપુંસકલિંગ બતાવવા માટે કયું કોનું કયું રૂપ બને તો હવે આપણે નપુંસકલિંગના રૂપો બનાવવાના હોય તો આપણે જાણીએ છીએ કે માત્ર પ્રથમા અને દ્વિતીય વિભક્તિ બદલાય અને તૃતીયાથી પુલ્લિંગ પ્રમાણેના રૂપો થાય છે તો આપણે જોઈએ કે પ્રથમા અને દ્વિતીય પાછી બંને એક જ વિભક્તિ હોય તો આપણે જોઈએ તો આવું થશે બદલીએ આપણે તો કિમ એટલે કયું કે તો કયા બે અને કાની તો કયો હવે એ જ પ્રમાણે અહીંયા દ્વિતીય પર એક જ થશે તો કોને કા કે અને કાની તો કયા તો માત્ર આટલો જ ફરક પડે આપણે નપુંસકલિંગના રૂપો બનાવીએ કોણની જગ્યાએ કયું અને કોણ પણ કહી છે તો આ થયા નપુંસકલિંગના રૂપો તો જરા હું બોલી દઉં તમારી સમક્ષ કિમ કે કાલી કિમ
के काली केन काव्याम कैः कस्मै काव्याम केभ्यः कस्मात् काव्याम केभ्यः कस्य कयोः केशा कस्मिन् कयोः ने केशु। तो मित्रों આપણે પુલ્લિંગના સ્ત્રીલિંગના રૂપો જોઈ ગયા બધાનું ભાષાંતર એક જ જેવું થાય છે અને તૃતીયાથી પુલ્લિંગના રૂપો પ્રમાણે નપુંસકલિંગના રૂપો થાય છે। તો મિત્રો હવે આપણે સ્ત્રીલિંગના રૂપો જોઈએ। ના હવે મિત્રો જો આપણે સ્ત્રીલિંગના રૂપો જોઈએ એ પણ તદના રૂપો સાથે બિલકુલ સામ્યતા ધરાવે છે। તો તદના સ્ત્રીલિંગમાં તો સા કે તાહ તો અહીંયા છે કા કે કા તદ્વત તામ તે તાહ તો અહીંયા છે કામ કે કા તદ્માં હતું તયા કાવ્યામ કાવી તો અહીંયા છે કયા કાવ્યામ કાવી ચતુર્થી વખત તસ્યૈ કાવ્યામ કાવ્ય તો આમાં છે કસ્યૈ કાવ્યામ કાવ્ય પંચમીનો તસ્યાહ કાવ્યામ કાવ્ય તો અહીંયા છે કસ્યાહ કાવ્યામ કાવ્ય ષષ્ઠી कस्याः कयोः कासा અને કશ્યામ કયોને કાસો। તો મિત્રો હું સૌથી પહેલા તમારી સમક્ષ આ ભૂમિકા ધ્યાન આપજો। તો કા કે કા કામ કે કા કયા કાવ્યામ કાવ્ય કસ્यै કાવ્યામ કાવ્ય कस्याः काव्याम काव्यः कस्याः कयोः कासा कस्याम कयोः ने कासु। तो આપણે ભાષાંતર જોઈએ તો સામાન્ય રીતે કા એટલે આપણે જો સ્ત્રીલિંગ બતાવવા માટે કોણ નહીં પણ કઈ એવા શબ્દનો પ્રયોગ કરીશું। તો કઈ એટલે સ્ત્રીલિંગ બતાવવા માટે કયો એટલે પુલ્લિંગ દેખાય। આપણે કોણ ખાલી લખીએ તો કોણમાં સ્ત્રીલિંગ પુલ્લિંગ કે નપુંસકલિંગનો ભેદ પણ દેખાતો નથી। જ્યારે વાક્યમાં આપણે ત્યારે ભેદ દેખાય પણ એ ભેદ બતાવવા માટે ખાલી કઈ બે અને કઈ બધી બરાબર। અહીંયા પણ તો બધી શબ્દ શા માટે મૂક્યો કે બહુવચન બતાવવા પછી કઈ બે कई बेले અને કઈ બદલીએ। જી થકે બને ત્યારો પ્રત્યય છે તો ક ઈ એટલે કોનાથી કોના વડે કઈ બે થી કઈ બે વડે અને કઈ બધી થી કઈ બધી થકી અને કઈ બધી વડે। ચતુર્થીનો પ્રત્યય છે માટે અર્થે કાર્ય તો કોના માટે કોના અર્થે અને કોના કાર્ય। अयो कई दे माटे कई दे माटे कई देना कार्य। अया बहुवचनो कई बधी माटे कई बधी अर्थे અને કઈ બધી કાર્ય। पंचमी मोथी ऊपर थी तरफ थी तो कई म कई ऊपर और कई तरफ कई देहो
કઈ મોથી ઉપરથી અને તરફથી કઈ બેમાંથી કઈ બે ઉપરથી અને કઈ બે તરફથી અહીંયા કઈ બધી માંથી કઈ બધી ઉપરથી અને કઈ બધી તરફથી હવે ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય છે ની નો નો નું તો કઈની અથવા કોની કોનું કોનો અને કોનો તો કઈ બેની કઈ બેનું કઈ બેનો અને કઈ બેનો અહીંયા કઈ બધીનું કઈ બધીનો અને કઈ બધીની સાતમી વિભક્તિનો પ્રત્યય છે માડે ઉપર તો કઈ માં અને કઈ ઉપર કઈ બેનો અને કઈ બે ઉપર કઈ બધીનો અને કઈ બધી ઉપર તો જો મિત્રો આપણે જોઈ લઈએ જરા ભાષાંતર તરીકે તો કઈ કઈ બે કઈ બધી કઈ બે ને કઈ બધીને કોનાથી અથવા કોના વડે કઈ બેથી કઈ બે વડે કઈ બધીથી કઈ બધી વડે પછી અહીંયા કોના માટે કોના અર્થે કોના કાઢે કઈ બે માટે કઈ બે અર્થે કઈ બે કાઢે કઈ બધી માટે કઈ બધી અર્થે કઈ બધી કાઢે પંચમીમાં કઈ માંથી કઈ ઉપરથી કઈ તરફથી કઈ બેમાંથી કઈ બે ઉપરથી કઈ બે તરફથી કઈ બધીમાંથી કઈ બે બધી ઉપરથી કઈ બધી તરફથી ષષ્ઠીમાં કોની કોનું કોનો કોનો કઈ બેની કઈ બેનું કઈ બેનો કઈ બેનો અહીંયા કઈ બધીનું કઈ બધીનો કઈ બધીનો કઈ બધી નહીં સપ્તમી વિભક્તિ કઈમાં એટલે કે કોનાનો અને કોના ઉપર કઈ બેનો અને કઈ બે ઉપર અને કઈ બધી અને કઈ બધી ઉપર તો મિત્રો આપણે આ ત્રણેય લિંગના પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના ત્રણેય રૂપો ભાષાંતર સાથે લખવાના રહેશે અને આપણે જે ટેસ્ટ આપીએ છીએ એ તમારા જે મિત્રો હોય એમને પણ કહેવાનું કે આ ટેસ્ટ બધા માટે ફરજિયાત છે એટલે દરેકે દરેક જે ટેસ્ટ આપતા આવે એ ટેસ્ટ આપતા રહેવાનું છે તો ધન્યવાદ મિત્રો તમે બધાએ